તો ગાડી આખે આખી અત્યારે ધૂળવાળી છે. ગ્રાઉન્ડમાં નવરાત્રી વાઇબ આલે ફૂલ ટ્રાફિક અત્યારે હાલવાની જગ્યા. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે 14:30 છે અને આજથી હવે જો ઓફિસે હવે દિવાળીની રજાઓ પડી ગઈ છે. ના ભાઈ જો ઘરે આવ્યો, અહીંયા તોરણ અહીંયા ટીંગાડી દીધું. જો જો આ સોફો કેટલાય ટાઈમ પછી આજે બહાર આવ્યો, કારણ કે અત્યારે લગી ત્યાં ચણિયા ચોરીનું આ બધું ગોઠવેલું હતું તો બહાર હતા ને. આ સોફામાં જો નવા ઓસિકાનું કવર અને આનાય કવર આવી ગયા હે, સોફાનું આખા કવર. અને જો જેમ વાત કરી હતી એમ અહીંયા ઓલું કેલેન્ડર પૂરું થયું એટલે આ નવા ડટા જો આવી ગયા 2-3. આ બાજુ આ સોફામાં નવા કવર ચડાવી દીધા હે. અહીંયા સામાન ને બધું હજી એમને પડ્યું છે, કારણ કે હજી આ ધૂ કચરા ને એવું થોડું ઘણું હજી હાલે છે. અહીંયા તો જો આ બધો મુખવાસ મૂક્યો છે બનાવવા માટે. અને અહીંયા કાલે આવડા બધા જી છે ને આવડા ઓલો ખાનાની બધું કાઢ્યું હતું. એમાં જો આ બધામાં આવી આ સાઈડની પટ્ટી આવે ને પટ્ટી જો નોખી થઈ ગઈ હતી એટલે આવડી આ પટ્ટી અત્યારે નવી નાખવી પડે એમ. એટલે જો આ એનું કામકાજ હાલે અત્યારે. અહીંયા જો આ ન્યુ યરના શરબત આવી ગયા, શીશા આવી ગયા થમ્સઅપના. હા જો ગમે એવડું બોક્સ હશે ને હમણાં પૂરું થઈ જાય એટલે લગીમાં તો મીઠાઈ. આ બાજુ જો આ ખાના થઈ ગયા બધા તૈયાર. બધામાં નવી પટ્ટીઓ નાખવી પડી, જ્યારે આ જૂની પટ્ટી અમને પડી. ખાના તો તૈયાર થઈ ગયા, હવે અમે બે જઈ એક નાસ્તો કરી આવી. જો ગાડી આખે આખી અત્યારે ધૂળવાળી છે. અહીંયા જો આ ગાડીમાં ફૂલે અહીંયા બધી ધૂળ ચોઈટી અને અહીંયા નીચે જો ગારો હજી એમને ચોટેલો છે, કારણ કે ચોમાસું હોઈ ગયું પણ ચોમાસાનું હજી એમને બધું આખું આમ ગારાવાળું એવું પડ્યું. કારણ કે હું અહીંયા ઓફિસે જાઉં ને કારખાનો એરિયો હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને ખટારાને એટલું આવતું હોય ને ફૂલ ધૂળ ઉડતી હોય. એના હિસાબે ગમે એવું સાફ કરીને જાઓ ને આખું પાછું સાંજે હતું એની થઈ જાય. એટલે હવે આજે રજા પડી ગઈ એટલે આજે હવે સાફ કરી નાખશી ગાડી આખી ધોઈને, આમ બધી ગારો બારો બધી ઉખેડી નાખશી એટલે થઈ જાય હરખી. 5 દિવસ છે પછી જેવો અહીંયા કારખાને જઈશ ને એક દી ડાયરેક્ટ બપોર લગીમાં પાછી હતી એવી ધૂળવાળી થઈ જાય. જો ફાઇનલી ગાડી છે ને સાફ થઈને ઘરે આવી ગઈ છે. ગાડી આવી જાય હવે ચમકતી એવી લાગે. હમણાં જે દી ખુલશે તે દી પાછું હતું એ નહીં, કારણ કે એક જ દી જો છે ને ઓફિસે જતો હોત ને તો ત્યાં સાફ કરીને જાવ અડધી કલાકમાં હતી એ નહીં થઈ જાય. હવે 5-6 દી જવાનું નથી એટલે નિરાય છે. ને આ બાજુ જો આ રાંધવા માંડી છે અત્યારે જો જમવામાં બટેકાનું શાક અને ભાત થાય છે. કેટલા દી પછી શાક ભાત ખાઈશ, કારણ કે મને શાક દાળ ભાત ન ખાવું, બટેકા શાક ને શાક ભાત જ ખાવા. કેટલા દી પછી આવી જાય શાક ભાત. ખાસ મને શાક ભાત બહુ મજા આવે ખાવાની, વધારે પડતા ભાવે. હમણાં કેટલા દિવસે ખાધા નથી, કારણ કે બપોરે હું ઓફિસે લઈ જાતો ટિફિનમાં કોઈ શાક ભાત ન લઈ જાઉં. બાકી ઘરે બપોરે કમ્પ્લીટ દાળ ભાત બનાવે એટલે હું ખાઉં શાક ભાત જ. એ જો કુકરમાં ઓલી સીટી નથી એટલે સીટી નથી વાગતી, બાકી અત્યારે સીટી વાગતી જો ચાલુ જો. હાલો આજે કરવાની ને રંગોળી હે કા તારે કરવાની હોય, નવરી હોય કરી નખાય રંગોળી. એવું કાંઈ ન હોય. હા તો લઈને તારે કરી નાખાય, કરી નાખજે હેમજી. ઓહો બાકી મારે પછી હું ગણપતિ દોર નાખીશ. શું હાલશે પછી દર વખતે ગણપતિ ન હોય, દર વખતે પછી ગણપતિ કેટલી વાર દોરવા. આ જો હજી બપોરે હજી આવ્યું હતું, અત્યારે જો કેટલા વાગ્યા, અત્યારે હજી 7:45 વાગ્યા છે અને આ આવ્યું હતું 5 વાગે. જો પૂરું થવા આવ્યું. આ ખાઈ ગઈ બેઠી કારણ કે ઘરમાં બધાને ગળ્યું ફૂલ ભાવે છે. ફૂલ આમ ગળ્યું એટલે ફૂટી જાય ગમે એટલું. તીખું હજી બીજા સ્વાદવાળું હોય ને તો હજી પડ્યું રહે, પણ ગળ્યું બધાને ભાવે.
જો તો અહીંયા જમવાનું રેડી થઈ ગયું. જમવાનું જો બટાકાનું શાક છે, આ ભાત છે, આ જો પાપડ પડ્યા પૂરી, એટલે પૂરી પાપડ હે, આ છાશ છે, અહીંયા જો ગોળ છે થોડું ઘણું, કારણ કે આ ગોળ ભાત કરેલા છે. તો જમાઈ ગયું હે અને હવે જાય બજારમાં, કારણ કે કેટલા દિવસ હમણાં આ વખતે તો દિવાળીએ બજારમાં ગયા જ નથી, તો કાલે હજી દિવાળી છે, તો આજે અત્યારે પહેલાં જાય બજારમાં. હું મારા કાકાનો છોકરો ઋતિકની ઘરે જાઓ અત્યારે હમણાં કઈ જાય બે બજારમાં. ઘરની આગળ જો આ રીતના લાઇટિંગ કરી છું અને ઉપર આવડવા હાલો આ બાજુ જો રંગોળી ચાલુ છે. બધા આખું ઘર મળીને રંગોળી કરે, ઓલા ન્યા કરતા લાગે. એ જો પૂઠામાં રંગોળી કરે. શું કરે એવું? પેલું ડેકોરેશન ટીંગાડવાનું ને આ ઘરે કરે. હા હાલ હાલ આપણે જાય. હાલ હાલો આવું આંટી તોમાં બજારમાં ખરીદી કરવા. એકલા ક્યાં જાય? અમે બે જઈએ. અને આવું તાર આવું હેલી. હા તો રંગોળી કરી રાખી ત્યાં પછી હમણાં તેડી જાય. રંગોળી પૂરી કરી ત્યાં તેડી જાય હમણાં. હા વાંધો નહીં, કર ના ખાલ કાયો કા. હાલે હાલ. જો બજારમાં જતા પછી પેલા રેસ્કો થઈ ભાઈ રંગોળી જોવા. અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક છે ને, અહીંયા અત્યારે પાછળ પહોંચી ગાડી અને હવે જો આઈલે જઈએ. ફૂલે ફૂલ ટ્રાફિક અત્યારે હજી ચાલુ તો જો અહીંથી થાય છે. હવે મને એમ હતું કે આ ગેટેથી ચાલુ થઈ જાય, પણ આ વખતે નથી ચાલુ થતી, બહુ આગળ રાખીએ તો અમે ખરેખર ગાડી બહુ પાછળ રાખી દીધી. બાકી દર વખતે તો અહીંથી ચાલુ થઈ જતી હોય છે. દર વખતે આવી રંગોળી સ્પર્ધા જોવા. પરમદી જે સ્પર્ધા હતી તેથી જ આવું હતું. તો તેથી હું મારા ઓફિસમાં ફંક્શન હતું તેના હિસાબે આવવાનું હતું, એટલે હવે આવી જાય ભાઈ. તેથી ભાઈ હવે અડધી રંગોળી તો વિખાઈ ગઈ છે. ઓમ તો વિખાતા હોય, ઓમ નથી દીધી વિખાવા, તો ટૂંકમાં ઓના હિસાબે આ પાંદડાને એવું ફરતું હોય ને પવનના હિસાબે વિખાઈ ગયું. જો અહીંથી ચાલુ થઈ. હા જો આમ જેમ કહેતો હતો ને એમ, જો અહીંયા પાંદડા પડ્યા ને એના હિસાબે વિખાઈ જાય. ઓમ વિખાવા નથી દીધી. ત્યાં જો આ રંગોળી જોવા આવ્યા, રંગોળી તો જો અહીંયા જોઈએ જ છીએ. તો બેકગ્રાઉન્ડમાં નવરાત્રીની વાઇબ હાલે. જો રંગોળી તો અડધી પડતી જોઈ લીધી. હવે જવું બજારમાં ધર્મેન્દ્ર રોડ. પછી પેલા અહીંયા જો ઢોકળા ખાઈ લઈ. હવે નાસ્તો કરીને પછી જાય ધર્મેન્દ્ર રોડ બજારમાં. હાલો તમે જો અત્યારે બજારમાં પૂરી ગઈ. અહીંયા એમ ગાડી ફૂલે ફૂલ પાછળ રાખવી પડી છે, કારણ કે બજાર તો હજી આગળ છે, પણ રસ્તામાં એટલો ટ્રાફિક હતો કે સાઈડમાં જ્યાં જગ્યા મળી ને આગળ જ મૂકી દીધી. અત્યારે જો હાઈલા જઈ ગયો. હજી બજાર તો હજી જો અહીંયા ઘડી આમ પાછળ ઓલી બાજુ. આમ તો લેવાનું તો કાંઈ નથી અમારે બેમાંથી કહીને. આ તો ખાલી એમનું ચક્કર મારવા નીકળાય. સુધી અહીંયા આવો ને ધર્મેન્દ્ર રોડ ઉપર ત્યાં લગી લાગે નહીં કે દિવાળી આવી ગઈ. અહીંયા જો ફૂલે ફૂલ અહીંયા ટ્રાફિક છે અત્યારે. ફૂલ ટ્રાફિક અત્યારે હાલવાની જગ્યા. ગળદી એટલી ને કે આમાં શેરીયું ગળીઓમાં પછી હાલવું પડે. જો અત્યારે શેરીઓમાં થયેલા જાય. મારે કાંઈ નથી લેવાનું, પણ આને જો બૂટ લેવા હે લઈ લે. લેવા હોય તો આવી રહ્યું જો અહીંયા અહીંથી લઈ લે. અહીંથી જો આ બૂટના જ છે બધા.
એમ કે વળતા દુકાને નહીં મળે એટલે ફેરી ગળી અંદર હાલ્યા આવી ભાઈ. હા જો હાલી હાલીને થાકી ગયો, ત્યાં દાણા લઈ લીધા. અત્યારે જો બજારમાંથી હવે બાલાજી મંદિર અહીંયા રસ્તામાં આવ્યું હતું, અહીંયા દર્શન કરતા જઈએ. અહીંયા જો મસ્ત શણગારેલું મંદિર આખું.